જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વિસાવદરમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો। વિસાવદરની દ્રાફળ, પોપટડી, મયારી નદીમાં ઘોડાપૂર। જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ થયો। સિઝનના પહેલા જ વરસાદમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। તો જૂનાગઢના દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ થયો, નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે આ વરસાદના કારણે। જૂનાગઢના માણાવદરમાં 8 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પ્રથમ વરસાદે જ રસાલા ડેમ ઓવરફ્લો થયો। ગોકુળનગર, અમૃતનગર, ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો હતો। તો એક તરફ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, નવા નીરની આવક થઈ રહી છે, નદીઓમાં પૂર આવી રહ્યું છે। બીજી તરફ રસ્તાઓ બેટમાં ફેરવાઈ રહ્યા છે, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માણાવદરના દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી। ગોકુળનગર, અમૃતનગરના દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। કડાકા વડાકા સાથે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો। વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ રસાલા ડેમ પણ ઓવરફ્લો થયો હતો। જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જૂનાગઢે પાણી થયું છે। જોશીપુરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે જનજીવન પર પણ એટલી જ અસર થઈ રહી છે। જોશીપુરાના દ્રશ્યો છે કે જ્યાં જોશીપુરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે જનજીવન પર પણ એટલી જ અસર નોંધાઈ રહી છે। જૂનાગઢના દ્રશ્યો છે કે જ્યાં જોશીપુરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। સ્વિમિંગ પુલ જેવો માહોલ બન્યો છે। અંડરબ્રિજમાં પાણી ભરાયું છે। દર વર્ષાની આ જ સ્થિતિ જોશીપુરામાં અંડરબ્રિજમાં જોવા મળી રહી છે। જોકે તંત્રની કામગીરી પર પણ એટલા જ સવાલો ઉઠી રહ્યા છે। તંત્રની કામગીરીની પોલ પણ અહીં છતી થઈ છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક માર્ગોને બંધ કરવાની ફરજ પણ પડી હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત પણ થયું છે। જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ, જોશીપુરા જાંજરડા રોડ પર પાણી ભરાયા। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। જાંજરડા રોડ પરની કેટલીક શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી। તો સાર્વત્રિક વરસાદ જૂનાગઢમાં વરસી રહ્યો છે, જેના કારણે અનેક શાળાઓ પણ બંધ કરવાની ફરજ પડી છે। લોકોની દુકાનોમાં, શાળાઓમાં, હોસ્પિટલોમાં પાણી પણ ઘૂસી ગયા છે, જેના કારણે તેના પર પણ અસર થઈ રહી છે। બીજી તરફ વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોમાં હાલાકી। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધર્મેશ જેઠવા જોડાયેલા છે। ધર્મેશ, જૂનાગઢમાં કેવો વરસાદી માહોલ? જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢમાં મોડી રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જૂનાગઢ શહેરના જે અંડરબ્રિજ છે, જોશીપુરા અંડરબ્રિજ તેમજ ઝાંઝરડા અંડરબ્રિજ, તેમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈ અને સ્થાનિક લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે। અહીં રોડ રસ્તા બંધ થઈ ગયો છે। આ રસ્તો ત્યારે ન છૂટકે રાહદારીઓને દૂર દૂર સુધી આ રોડ પસાર કરવા માટે જવું પડે છે, તેમજ અહીં કેટલાક વહીવટી તંત્ર પહોંચ્યું ન હોય, જેને લઈ અને આમાં કોઈ અકસ્માત થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। હાલ જૂનાગઢ વરસાદ પડી રહ્યો છે, તેમાં માણાવદર જિલ્લામાં જે સૌથી વધુ માણાવદર છે તાલુકો, તેમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હજુ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ પડી શકે છે। ભેસાણમાં 4 ઇંચ, વંથલીમાં 6 ઇંચ, મેંદરડામાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, જૂનાગઢમાં 4 ઇંચ, ગિરનાર પર્વત છે તેમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈ અને દામોદર કુંડ છે તેમાં પૂર આવ્યું છે અને દામોદર કુંડમાં નવા નીરની આવક પણ થઈ છે। જી ધર્મેશ, માહિતી બદલ આભાર આપનો।